जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरि मुरारे। हे नाथ नारायण वासुदेवाय। મિત્રો, આ પુરુષોત્તમ માસમાં આપણે કરીશું કાંઠા ગોરમાની વાર્તા। ભગવાન વિષ્ણુની ભક્તિ માટેનો સૌથી પવિત્ર અને ઉત્તમ મહિનો છે। દર ત્રીજા વર્ષે આવતા આ મહિના દરમિયાન કરાયેલું પૂજા વ્રત અને દાન પુણ્ય સામાન્ય દિવસો કરતાં અનંત ગણું ફળ આપે છે। દરરોજ સવારે સ્નાન કરી શાલિગ્રામની પૂજા, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અને પુરુષોત્તમ માસની કથાનું શ્રવણ કે પઠન કરવાથી તમામ પાપો નષ્ટ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ માસ દરમિયાન નકારાત્મક વિચારો ત્યજીને સાત્વિક જીવન જીવવું અને આખો દિવસ પ્રભુ સ્મરણમાં વિતાવવો તે જ આ મહિનાનું સાચું મહત્ત્વ છે। મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને પુરુષોત્તમ માસની કથાના આગલા વિડીયો આવી રીતે મળતા રહે। બોલો પુરુષોત્તમ ભગવાન કી જય। કાંઠા ગોરમાની વાર્તા કથા। મહિષ્મતી નગરીમાં એક ડોશી રહે, એનું નામ ગંગા ડોશી। ગંગા ડોશીને બે દીકરા, મોટો મોહન, નાનો માધવ। મોટો શ્રીમંત અને નાનો ગરીબ। પણ ડોશી તો નાના દીકરા સાથે જ રહે, ધર્મ ધ્યાન કરે, કથા વાર્તા સાંભળે, બટકામાંથી બટકું કોઈને આપે પછી જ ખાય। કળયુગમાં સતીઓ જીવ ભૂલો પડી ગયો હોય એવા હતા આ ગંગા ડોશી। પુરુષોત્તમ માસ આવતા ગંગા ડોશીએ વ્રત લીધું। સાસુનું જોઈને નાની વહુએ પણ વ્રત આદર્યું। ડોશીનો હાથ પકડીને નાની વહુ નદીએ નહાવા લઈ જાય। ત્યાં સ્નાન કરી હાથમાં ચોખા લઈ કાંઠા ગોરની કથા સાંભળે। સાસુ વહુને આમ ધર્મ ધ્યાન કરતા જોઈ મોટી મોનું મોં બગડી જાય। ધનવાન બાપની એકની એક દીકરી સાઈબીમાં છકી ગયેલી, ધર્મને ધતિંગ માનતી, એક ટાણા કરનારનું અપમાન કરી નાખે, ભજન કરનારને ભાડે, ભાડે જાતનો વાંદરો ને વળી દારૂ પીધો એમ રૂપાળી પણ હતી, એટલે ભારે ઠસાથી ચાલે। નાની વહુ ગરીબ ઘરની હતી, એટલે એને તો વાત વાતમાં હળધૂત કરી નાખે। બિચારી નાની વહુ સાવ ભોળી, એટલે ભાભીનું માન રાખી કદી સામું ન બોલે। નાની વહુએ વિચાર કર્યો કે પાવન પુરુષોત્તમ માસ છે, બધા વ્રત કરે છે, જેઠાણી પણ કરે તો એનોય ભવ સુધરી જાય। એ તો ગઈ જેઠાણી પાસે જઈને વ્રત કરવાની વાત કરી। ત્યાં તો મોટી વહુ મોં બગાડીને છણકો કરી નાની વહુનું મોં તોડી લેતા બોલી, ખબરદાર, જો વ્રત વરતોલાની વાત કરી છે તો એ બધા ધતિંગ નવરાને સૂજે, કાંઠા ગોરને કૂટે એના કરમ ફૂટે। મારે તો એને લીલી વાળી છે, મારે તો ધણી દુકાનેથી આવે, પુત્ર પાઠશાળાએથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ મહિયરથી આવે, મારે તો રસોડામાં સુગેદ ને હવેલી, કનકબંધ 32 ભોજન ને 33 શાક, આખાય ગામમાં વાગે હાંક, કપાળે ટીકો ને કાંખમાં કીકો, ઝૂલતું પારણું ને ગમર વલણો, ખાવા ન હોય એ ભૂખે મરે, મારે ક્યાં એવી પડી છે। ધનવાન જેઠાણીનો આવો ગર્વ જોઈ બિચારી નાની વહુ તો શિયાવિયા થઈ ગઈ। એ તો રડમસ મોં લઈને આવી સાસુ પાસે। વાત સાંભળીને ગંગા ડોશી બોલ્યા કે સૌના કર્યા સૌ ભોગવે, કરે ઈ કરવા દો, કરમના ભાથા ભરવા દો। ગંગા ડોશી અને નાની વહુ તો બધું ભૂલીને કથા સાંભળવા ગયા। આ બાજુ કાંઠા ગોર એવા કોપ્યા કે વાત ન પૂછ્યો। મોટી વહુને શ્રાપ દીધો કે જા તારું ધનોત પનોત નીકળી જાય। આ તો કાંઠા ગોરની શ્રાપ તત્કાળ ખેદાન મેદાન કરી નાખે। મોટી વહુના ઢોર સીમમાં રહ્યા, દીકરા પાઠશાળામાં રહ્યા, વહુ સાસરે રહી, દીકરી પિયર રહી, ધણીની દુકાને તાળા લેવાયા। પલકવારમાં તો સર્વનાશ થઈ ગયો। જેઠાણી તો એવી ગભરાઈ ગઈ કે જઈને દેરાણીના પગ પકડી લીધા, સાસુના પગ પકડી લીધા અને કર ગરવા લાગી, માં મને ઉગારો, મારો તો દાટ વળી ગયો, કોઈ ઉપાય દેખાડો। ગંગા ડોશી બધું સમજી ગયા, તરત બોલ્યા, અભિમાનમાં તું અવળચંડી બની, કોપ્યા મારા કાંઠા ગોર, હે વહુ, બચવાની એક જ બારી છે, પુરુષોત્તમ માસનું વ્રત કર, વ્રત કરીશ તો રીઝશે કાંઠા ગોર, ધરતીને ગાઢ ધનેરા પર ભગવાનનો કોપર ઉતરે જ, માટે પુરુષોત્તમ પ્રભુનું વ્રત કર। આ સાંભળી જેઠાણી આંસુ સારતા બોલી કે જિંદગીમાં કદી કોઈ વ્રત કર્યું નથી, મારી આ વાત કઈ રીતે થાય, કાંઠા ગોર કઈ રીતે રીઝે। ત્યારે ગંગા ડોશી બોલ્યા, ખભે લાલ ચૂંદડી લે, હાથમાં લે દૂધનો કળશ, અબીલ ગુલાલનો થાળ, કરજે ધૂપ ને દીપ,
શ્રીફળ સોપારીની પ્રીત, વાજતે ગાજતે જા, જઈને પૂજન કર કાંઠા ગોરનું. સાસુની આજ્ઞા પ્રમાણે મોટી વહુએ શ્રી કાંઠા ગોરનું પૂજન કરીને રીઝવ્યા. એની આંખમાંથી પસ્તાવા રૂપી આંસુના ઝરણા વહી નીકળ્યા. કાંઠા ગોરની ચૂંદડી ચડાવી અને ખોળો પાથરીને માફી માંગી. કાંઠા ગોરનું દિલ તો દરિયા જેવું છે. તરત રીઝીને મોટી વહુને માફ કરી દીધી. કાંઠા ગોરની દયા થતાં જ બધું કુશળ ક્ષેમ થઈ ગયું. પુત્ર અને પતિ હસતા હસતા પાછા આવ્યા. સાસરેથી દીકરીના સારા વાવડ આવ્યા. સીમમાંથી ઢોર ભાભરતા પાછા આવ્યા. વહુ પિયરથી હાથમાં જળ લઈ આજીવન પાવન પુરુષોત્તમ માસનું પવિત્ર વ્રત કરવાનો શુભ સંકલ્પ કર્યો. મોટી વહુને પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાથી વ્રત કરતી જોઈ ગંગા ડોશી અને નાની વહુને પણ આનંદ થયો. હે કાંઠા ગોર, તમે જેવા મોટી વહુને ફળ્યા, ગંગા ડોશી અને વહુને ફળ્યા એવા વ્રત કરનાર, વાર્તા સાંભળનાર સૌને ફળજો. થાય કૃપા, કાંઠા ગોરની મળે સમૃદ્ધિ ને સુખ. પ્રલય થાય પાપો તણો, મટી જાય મહાદુખ. બોલો કાંઠા ગોર માની જય. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલી વિડીયોનું રસપાન આવી રીતે મળતું રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.